બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર એક સમય હીરા ઉદ્યોગ માટે જાણીતું હતું, પરંતુ આજે હીરા ઉદ્યોગમાં વિશ્વ મંદીના કારણે હીરા ઉદ્યોગ પડી ભાગ્યો છે અને વેપારીઓ મંદીનો સામનો કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં એક સમય 1000થી વધુ હીરા ઉદ્યોગના કારખાના જોવા મળતા હતા, પરંતુ આજે પાલનપુરમાં માંડ 200 થી 150 જેટલા કારખાના કાર્યરત છે, જેમાં હીરાના કારીગર અત્યારે રોજગારી મેળવી રહ્યા છે। હાલમાં હીરા ઉદ્યોગના વ્યવસાયમાં વિશ્વ મંદી કારણે પાલનપુરના વેપારીઓ પણ ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે। હીરાઓના કાચા માલનો ભાવ ઉચકાયો છે, સામે વેચાણ ભાવ પોસાય તેવો મળતો નથી। જો કે નીચા ભાવના મળવાના કારણે વેપારીઓ નુકસાન વેઠી રહ્યા છે। જો કે બીજી તરફ હીરાઓની બજારમાં માંગ પણ ઓછી થવાના કારણે કારખાના ચાલુ રાખવા પણ મુશ્કેલ બની રહ્યા છે, તેમજ કારખાનામાં કામ કરતા કારીગરોને પણ રોજગારી સમયસર આપી શકાતી નથી અને વિકટ પરિસ્થિતિમાંથી પસાર થતા હીરા ધંધાના વેપારીઓએ સરકાર પાસે અપેક્ષા રાખી મદદની માંગ કરી છે। હું રહેવાસી આકેજણ ગામનો છું। હાલ 50% કામ થાય, પહેલાં હું 15 કામ કરતો હતો, આજે 50% કામ થાય છે। સીટ પણ નુકસાન કરે છે, હીરા મળતા નથી, તો છતાં હમણાં હીરા પૂરા પાડે છે, પણ કામ ઓછું થાય છે। ઓલ ઓવર આ વિશ્વ મંદી છે, આર્થિક ભયંકર મંદી છે વિશ્વમાં। એના કારણે આ મંદી આવી છેલ્લા 2 વર્ષથી ચાલે છે। પાલનપુરની વાત કરું તો પાલનપુરમાં છેલ્લા 2 વર્ષથી ધીરે ધીરે માર્કેટ તૂટતું જાય છે અને ધીરે કારખાના બંધ થતા જાય છે। પરિસ્થિતિ અત્યારે બહુ ખરાબ છે। કારખાના ચાલે છે, બહુ ઓછા થઈ ગયા છે। એમ સમજો કે 30-40% તો કારખાના બંધ જ થઈ ગયા છે। જે ચાલે છે એમાં 30% જેટલો જ માલ ઘસાય છે। રોજગારી ભયંકર પરિસ્થિતિ ખરાબ થઈ છે। કારીગરને ખાલી રોજગારી એ ખાતર જ કારખાના ચાલુ છે, માલ આવતો નથી, બરાબર। જે બી, કારણ કે પાલનપુરમાં એવરેજ જુઓ તો જોબ વર્ક જ ચાલે છે અને વેપારી જ્યાં સુધી આપણને હીરા ન આપે કારખાનામાં તો કારખાના બંધ જ રહેવાના છે। આજે જે મંદીના કારણે જે વેકેશનની વાત ચાલે છે એ 100% વેકેશન થઈ જશે ટૂંક સમયમાં એવું દેખાઈ રહ્યું છે। અત્યારે વેકેશન જેવું જ છે, કારણ કે 100 હીરા આવતા હતા પહેલાં, એ 100 હીરાથી અત્યારે 20 હીરા આવે છે, તો કારીગરને પણ તકલીફ છે। છતાં પણ કારખાનાદાર નુકસાન કરીને કારીગરને રોજગારી મળે એ માટે થઈને કારખાના ચાલુ રાખ્યા છે। પાલનપુરની વાત કરું તો એક સમય 1000 કારખાના હતા, અત્યારે બનાસકાંઠાની અંદર માંડ 200-250 કારખાના બચ્યા છે। એમાં પણ કારખાના કેવા નાના કારખાના, મોટી ફેક્ટરી તો ક્યારની બંધ થઈ ગઈ। તો પરિસ્થિતિ બહુ નાજુક છે હીરાની। એટલે આ મંદી ક્યારે નીકળે અત્યારે કોઈ ખબર નથી, પરંતુ આમાં નીકળવા માટેના પ્રયત્નો કરીએ છીએ કે કુદરતને પ્રાર્થના કરીએ કે જલ્દીમાં જલ્દી આ હીરાના ધંધાને વધારે જલ્દી બહાર કાઢે, કારણ કે અમને દયા વધારે આવે છે અમારા કારીગરો ઉપર, કે કારીગરોની દયાજનક પરિસ્થિતિ છે એ જશે ક્યાં? એટલે તકલીફ કારીગરનું છે। એટલે સરકાર પણ થોડું આ બાબતે ધ્યાન દોરે એવી મારી વિનંતી સરકારની છે, કારણ કે સરકાર ધારે તો બધું શક્ય છે। અગાઉની 2008ની મંદીમાં પણ સરકારે થોડી ઘણી મદદ કરી હતી, જેના કારણે કારખાના ટકી રહ્યા હતા, વેપાર ટકી રહ્યા હતા। જો વેપાર ટકશે, કારખાના ટકશે તો રોજગારી મળશે। તો હું વિનંતી કરું છું આ બાબતે યોગ્ય પગલાં લે। કેમેરામેન જીતુ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।